મિત્રો, પ્રાચીન સમયમાં જે સ્ત્રીને બાળક ન રહેતું હોય ને એના માટે દેહાતી વેદો, જે પરંપરાગત વેદો હતા ને, એ આ વનસ્પતિનો પ્રયોગ કરતા. હવે આ વનસ્પતિ તમને એમ થાય કે આ તો અમે બધે જોઈ, પણ મિત્રો એવું નથી. આ દુર્લભ વનસ્પતિ છે. ખૂબ ઓછો 99% લોકોએ નહીં જોયું હોય. બરાબર. હવે હું તમને આનો ઓળખ આપું. આ સફેદ બોરીંગણી છે. તમે જે બોરીંગણી સામાન્ય જોઈ ને એ બેંગની કલરના ફૂલવાળી હોય છે, પણ આના ફૂલ જો આ સફેદ ફૂલવાળી છે. અને આને પ્રાચીન જે વૈદ્યો હતા ને એ આને લક્ષ્મણા કહેતા. આનું નામ લક્ષ્મણા રાખવામાં આવેલું છે આપણા આયુર્વેદમાં. અને જેને બાળક નહીં રહેતું, અમારા ગુરુ મિત્રો, તમને ખ્યાલ નહીં હોય, અમારા ગુરુજી અમને એક પ્રયોગ આપ્યો હતો કે સફેદ પોરીંગણીના મૂળ પુષ્ય નક્ષત્રમાં વિધિ વિધાનથી ઉખાડી લઈ આવવાના, અને કુંવારી કન્યા હોય ને એને હાથે સૂકવી પછી એને કુંવારી કન્યાના હાથે એનો પાવડર બનાવવાનો, એનું ચૂર્ણ બનાવવાનું, અને એને જો જે સ્ત્રીને આપવામાં આવે ને તો તેને પુત્ર કે પુત્રી રત્નનો જન્મ થાય. બરાબર. એ જે વિધિ વિધાનથી, હજી પણ આમાં ઘણું બધું વિધિ વિધાન આમાં ઉપયોગ કરવો પડે. જે દેહાતી વેદો, પ્રાચીન સમયના વેદો હતા ને એ આ વનસ્પતિનો ઉપયોગ કરતા. ને આજે તો આ બધું ભૂલાતું જાય છે. હું માત્ર તમને આ વનસ્પતિના દર્શન કરાવું છું. હું તમને પ્રયોગ નથી કહેતો, આ તો આવા પ્રયોગ કરતા. બરાબર. એટલે આ વનસ્પતિને ઓળખો. અને જો તમે મિત્રો પહેલી વાર જોઈ હોય ને તો જરૂર કોમેન્ટ કરજો કે ભાઈ આ અમે વનસ્પતિ પહેલી વાર જોઈ. બરાબર. આવી વનસ્પતિઓ, આવી દુર્લભ વનસ્પતિનો હું તમને પરિચય આપતો જ રહી. જય ગિરનારી.